આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટ વિસ્તારમાં સુંદલપુરા ખાતે નદીના પાણીનું વહેણ રોકી અને કામચલાઉ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પુલના નિર્માણથી ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે। આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી મહેમદાવાદ, રંઢુ અને ઠાસરા જેવા વામલી જેવી જે ઘટનાઓ છે તેનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક તકેદારી રાખવાની અને તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જસાપુરાથી સુંદલપુરા સુધીના નદીના પટ વિસ્તારમાં રેતી, માટી અને સ્ક્રેપનું મોટા પાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરી સર્વે નંબર 1203 પૈકી 2માં કરોડો રૂપિયાની રેતી, માટી અને સ્ક્રેપનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ગંભીર આરોપ છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સરકારની તિજોરીને મોટો ફટકો પડી રહ્યો છે। આ મામલે સ્થાનિક મહિલાઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં નથી લેવાયા। 500 કરોડથી ઉપરની રેતી ચોરી થઈ ગઈ છે અને 2017થી હું અહીંયા જ છું। જગ્યા ઉપર રેતીનું કામ ચાલુ હોય એટલે હું જ્યારે આવું ત્યારે ત્યાં બંધ કરાવું છું, રેડ પડાવું છું, બધું કરું છું, પણ ઉપર સુધી રજૂઆત પણ કરેલી છે મેં। કોઈ જાતની રજૂઆત મારી હજી સુધી સાંભળવામાં આવી નથી। કોઈના ઉપર દંડનીય પ્રોપર કાર્યવાહી કરવામાં નથી આવી અને મારો સર્વે નંબર 1203 850 વીઘાનો જગ્યાનો સર્વે નંબર છે। વડીલ અપાર્જિત જગ્યા છે મારી। મારા તારાબા પૃથ્વીરાજસિંહ, શ્વેતાબા અનિરુદ્ધસિંહ વગેરેના નામ ચાલે છે એની અંદર। સર્વે નંબર મારો આગળ જેસાપુરાની હદથી લઈ અને 84 નંબર સુધી ચાલે છે। 5 કિલોમીટરનો મારો એરિયા છે।